તો સવારમાં છે ને આપણી ભેંસ ફૂલ ગરમીમાં છે એટલે હવે થઈ જાય લગભગ. હજી ઊભી નથી રહેતી કેમ કે સાંજે થોડીક ઊભી નથી રહેતી ને ભાગદોડ કરતી હતી. આપણે કામ આવી ગયું એટલે આપણે નીકળી ગયા. તો સવારમાં 2 ને નાસ્તો દઈ દીધો છે, 3 ને દીધો છે પણ એક ઓલી બાજુ છે. તો બહેને છોડી નાખી હતી, મેં કીધું થઈ જાય તો હવે રિપોર્ટ આવે પછી ખબર પડી જાય હમણાં, કેમ કે પાડો રિપોર્ટ જ ત્યાં લઈએ છે ને આમાં કાયદેસર એને ખબર પડી જાય હશે તો ઊંચી નીકળે, ઊંચી નાલી નીકળશે, કેમ કે પાડાનો નિયમ થાય છે જ્યાં સુધી ન હોય ગરમીમાં પ્રેશર ચેક કરી લઈને એટલે ખબર પડી જાય. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. ત્યારે આપણે છે ને હું સારી નીકળી જતા ઘરે, એમાં એવું જ પાડો હોય ને હું થોડુંક ધ્યાન કરતો હતો, ભાઈ ગયો બધી ઠેકડા મારતી નીકળી ગઈ. એકાદી આપણે અહીંયા રહી ગઈ હતી વાહે, એને પણ હાંકી નાખીએ. એ રસ્તા બંધ છે, એ બાજુ ભાગ છે, કેમ કે અહીંયા નીણ ભરવાવાળા ભરી લીધી છે, થોડીક બાકી રહી ગઈ, થોડીક ભરી જાય ને પછી બે હું ચક્કર મરાવી દઈ. અત્યારે ભેહું નીકળી ગઈ આપણી ઘરે. ભેહું ને ત્યાં શું છે કે ઠેકડા મારવાની બહુ મજા આવે અને ઠેકડા મારીને ભાગી ગઈ. હવે લઈ જાય છે ઘરે. અત્યારે છે ને આપણી ભેહું ખુશીએ પહોંચી ગઈ છે અને આમાં કલર કંઈક કર્યું લાગે છે, કેમ કે બધામાં હા સફેદ થઈ ગયું છે. પાણી જો કે હા સફેદ થઈ ગયું હતું કાલે, તો આજ તો વળી કંઈ ધાર ઉડી ગઈ, શું થયું કલર ઉડી ગયો ને સફેદ પાણી થઈ ગયું. હા કલર નાખ્યું છે, હું નાખ્યું ખબર ન પડી ગઈ, કેમ કે કાંઈ સાધન દેખાણું નહીં. મેં કીધું એમને કલર થઈ ગયો કાંઈ કાં ના. ત્યાં જો હું બધી હાલી નીકળી ઘરે. આ ધીરે ધીરે ચડતી જાય બધી, કેમ કે પેડિયા ખાતી ખાતી નીકળશે. તો અત્યારે છે ને આપણે જો ખડ ભર્યું લીધું છે, રિક્ષા ભર્યું અત્યારે એક, અને બાકીનું હવે કાલે છે ને ટ્રેક્ટર મેળાવ્યું તો ટ્રેક્ટર ભરી લેવું. હજી મકાઈ વાઢવાની છે, આ વાઢ્યું ખડ છે એટલું ભરી લીધું. આપણે ભરીને તો નાખી દીધું. તો અત્યારે જો બધી આવીને ખાવા માંડી છે. ડૂચોમાં વધારે જે મકાઈ છે ને એ જ ખાઈ છે, વાઢ્યું ખડ નથી ખાતી, કેમ કે કોકો હવે રાડા ઉપાડે મકાઈ પૂરી કરે છે ને પછી ખાઈ જાય. આ ઢીંગલીને આપણે બાંધી દીધી અહીંયા બનશે. હા એ જોવે નહીં, ઓલો જોવે, એને કંઈ બોલાતું નથી, એ જોવે. બધી આવી ગઈ આપણી ઢેરી. અત્યારે છે ને બધા માલને આપણે નાખ્યું તો છે ખાવામાં, કેમ અહીંયા લઈ જાવી હતી ખવડાવવા, પણ અહીંયા ખાઈ નહીં માલ, શું છે ખાઈ નહીં, ઝાડવા દેખે ભાંગી નાખે. એટલે અત્યારે અહીંયા બધી નાખી દઈને થોડીક મેથી આવી ગઈ છે. આ એક થીંગ તો મેથીનો છે. મકાઈ ખાય છે વધારે, 10-15 મિનિટ ખાય ને એટલે હમણાં ધરાઈ રહે, કેમ કે વિચારી તો લીધું ભૂકોનું, પછી પાણી પીવાનું ચાલુ જ હોય. અત્યારે બહુ તો ખાય નહીં, ભાગદોડ કરતી આવે ઘડીક. વધારે તો મકાઈમાં ચોઈટી છે, બાકી લીલા લાડા છે ને એ જો ખાવામાં ઉપડી ગઈ ને હરખે દાઢે ચડી જાય ને તો ગાઈ ખાઈ જાય, મીઠા લાગશે ને તો. કૃષ્ણને તો ખાલી ઊભું રહેવાનું એવું જ છે, કેમ કે એના દુશ્મન બાજુમાં છે એટલે ખાવા દઈએ નહીં. આ બાજુ દુશ્મન તો હમણાં મારીને વટાડે દે એને, નાગેલ આપણી વચમાં છે એટલે ખાવા દઈએ નહીં, મારે. બધાને જેમ બગાડ વધારે કરે, ખાય એટલું ખાઈ વાંધો ના આવે, પણ ખાઈ ના કરતાં બગાડ વધારે કરે, કેમ કે માથે જો છાંટ દે ચાલુ કરી દીધો જો અહીંયાથી આમને પડ્યા જ છે. અને અત્યારે જો છોડી છે હજી રોજડીની, નામ રોજડી છે, કામે રોજડી જેવા જ છે. નીકળી જાય એટલે કંઈ ખબર જ ન પડવા દે. તો અત્યારે આપણે સવારમાં બીજો દિવસ છે અને ભેહું બધી આવી ગઈ છે પેડિયા ખાવા, કેમ કે હવાની રીતે ભાગદોડ કરે છે. અત્યારે બધી ભાગીને આવી ગયા હવે,
અડધી નદીમાં ઉતરી ગઈ છે, અડધી માથે જ જાય, અડધા પાકડા નીકળી ગયા આગળ. સવારમાં કાંઈ આપણે લઈ આવીએ ચારવા. હવે હું જો પાછી ભાગી નીકળી એનું કારણ છે કેમ કે મશીનવાળા છે ને આવી ગયા લાગે, એટલી વારમાં વરે નહીં બેહું બધી એટલે બધી ભાગી નીકળી પાછી. અહીંયા ચોટી જાય હમણાં બધી, કેમ કે આ બાવડા બધાને કાપવાની મજા બધાને ગાય ગા આવે, કેમ કે હા ચોખ્ખું પટ હોય ને એટલે કાપી ગાઈ ગા જાય. જેમ કે આ બાવડો જે કાપવો હેલો છે, કેમ કે થોડી છોલવાનું રીએ અને લાકડા પણ જાડા નીકળી જાય. આમાં સામે દેખાય એ એમ જ છે, તમને કાપવામાં ગાઈ ગા થાય ને. બધા બાવડા એવા છે કે કે જલ્દી કાપવા તો ગાય ગા કપાઈ જાય, એટલે કાંટા પાછા શું છે જેમ તેમ નાખી દેતા હાલે, કોઈ કહે નહીં, નદીમાં કોઈ કહે નહીં, એ હિસાબથી છે ને અહીંયા કાપવા આવે છે. એક વરસાદ થઈ ગયો ને એટલે પછી એક રિક્ષા કાંઈ નિરાણ નીકળી જતું, એટલે હારી લઈ જવા પડે. આ બાજુ તો કાંઈ આવી ન શકે, પછી આ બાજુ આવે એ પણ સામે રોડ પાસે ઊભું રાખવું પડે, બગીચામાં તો આવી ન શકે અહીંયા. તો જો પાછી વારી નીકળી બધી. તો પાછી આવીને આપણી બેહું બધી અહીંયા પોરી ગઈ છે. જે ગોતા હતા પાડાને, પાડો જ નથી દેખાતા આપણો. પાડો આપણે જે છે ને ગોટિયા ભેગો જે દિન ચાડ્યો છે ને તે દિન હરાડો થતો જાય છે. કાં આગળ હોય, આગળ નહીં હોય તો એની મરજીથી આવે આ બાજુ ક્યાંય દેખાતું નથી, કેમ કે પાડેડા બધા નખડે છે ભેગા. ઓલો ગોટિયો છે ને આપણે રોડ માથે ચડી જાય છે ખાવા હાટું, એટલે આ તો એ બાજુ આ ક્યાંય ના લઈ જાય. હુર્રો કરે ને તો પછી રાડું બંધ નહીં કરે, તો પછી માથું ખાઈ જાય. એક સેટ કરવાના આવે, સેટ કરી દે ને એટલે તમને ખબર પડી જાય ને તરત જ કોઈ ભેહું લઈને આવ્યું છે એવી રીતે ખબર પડી જાય. અત્યારે બધી અહીંયા ચરશે ઘડીક, ત્યાં તો આપણે આમ ગોતી લે. કૂતરો કયું હાથમાં આવે છે, હાથમાં આવ્યો ને કેમ કે મસ્તીમાં એને પાડેડાને પૂછડાને ખેંચવાનું ચાલુ કરે છે. પાડકો એક હાડકો ખાઈ લીધો ને એટલે પાછો ગોઈતો નહીં જડે. હા ગાય પાસે ગયો ને લતા ડીગે ને જો બીજી ફેરા કોઈ નહીં ચડે. તો અત્યારે જો બેહું બેને હાંકી આવ્યા પાડાને, કેમ કે એ બે હમણાં કંઈ આપણે રોડના કાંઠા પર ચડતા હતા, અહીંયાથી હાંકી આવ્યા ને હજુ પાણી બેસી ગઈ છે. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી. ને ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરતા નથી ઘણા બધા, તો સબસ્ક્રાઈબ કરી નાખો. નવા હોય જૂના હોય તો એ સબસ્ક્રાઈબ જવા દેજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.